વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભાવનો એનો વિભાગ ત્રીજો આપણે જોઈએ. 10.3.3 ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન, એને અંગ્રેજીમાં રિફ્રેક્શન બાય સ્ફેરિકલ લેન્સ કહીશું. ઘડિયાળીને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરતા તમે જોયું હશે. ઘડિયાળની દુકાન હોય ત્યાં એક મેગ્નિફાઇંગ ગ્લાસ હોય છે, એટલે કે એને આપણે બિલોરી કાચ કહીએ છીએ. કેમ? કારણ કે નાના નાના જે ચીજ વસ્તુ એને મોટી જોવા માટે બિલોરી કાચનો તે ઉપયોગ કરે છે. અને શું તમે આવા મેગ્નિફાઇંગ ગ્લાસની સપાટીને તમારા હાથ વડે સ્પર્શ કર્યો છે? એટલે હાથમાં એને પકડ્યો છે ખરો? તે સમતલ સપાટી છે કે વક્ર? શું એ મધ્યમાં જાડો છે કે ધાર પાસે જાડો છે? ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. લેન્સ શું છે? તે પ્રકાશના કિરણો કેવી રીતે વાંકા વારે છે? આપણે આ વિભાગમાં આ અંગેની આપણે ચર્ચા કરીશું. ચશ્માના કાચ, ઘડિયાળનો કાચ, આ લેન્સ છે ને આ લેન્સ એ શું કરે છે? કિરણોને કેવી રીતે વાંકા વારે, પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વારે છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રકાશના કિરણો આપાત થાય છે ને એક જ જગ્યાએ વાંકા વારી અને એ ત્યાં ઉદ્ભવે છે. અહીંયા જોઈએ કે જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય એ લેન્સની રચના કરે છે. બંને બાજુથી આ વક્ર છે એને આપણે શું કહીશું? લેન્સ કહીશું. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાયેલો હોય છે અને આવા લેન્સની બીજી સપાટી કેવી હોય છે? સમતલ હોય છે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને બહિર્ગોળ લેન્સ કહે છે. લેન્સની બંને સપાટીઓ બહાર તરફ ઉપસેલી, આ લેન્સની કેવી સપાટી છે? બંને તરફ ઉપસેલી છે, એટલે કે વચ્ચેથી શું છે? ખુલેલો છે ભાગ. તો એક એ લેન્સને આપણે શું કહીશું? બહિર્ગોળ લેન્સ કહીશું. ચલો, આ લેન્સ કિનારીની સપાટીએ સાપેક્ષે મધ્યમાં કેવું છે? જાડો હોય છે. અને બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિ 10.2 એમાં દર્શાવ્યા અનુસાર અભિસરણ કરે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. અભિસારી એટલે શું? કેન્દ્રિતમાં એક કેન્દ્રમાં કિરણ મળે છે, એને આપણે અભિસારી બોલીશું. આ જ પ્રમાણે દ્વિઅંતર્ગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વરેલી છે. તો આ બંને સપાટી કેવી છે? અંદર તરફ વરેલી છે, એને આપણે અંતર્ગોળ લેન્સ કહીશું. તો તેથી બહિર્ગોળ લેન્સની અભિસારી લેન્સ પણ કહે છે. આ જ રીતે અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વરેલી હોય છે અને તે મધ્ય કરતા છેડાઓ પાસે કેવું છે? જાડો. મધ્ય કરતા આમ અહીંયા બંને છેડે જાડો હોય છે. આવા લેન્સ પ્રકાશના કિરણોનું 10.12 દર્શાવ્યા અનુસાર અપસરણ કરે છે. તો આપણે અભિસારી અને અપસરણ, આવા લેન્સને અપસારી લેન્સ કહે છે. અભિસારી લેન્સ એટલે શું અને અપસારી લેન્સ એટલે શું? તો અભિસારીની અંદર કેન્દ્રમાં મળે છે અને આ કેન્દ્રમાંથી બહાર જાય છે. તો દ્વિઅંતર્ગોળ લેન્સની સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહે છે. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટી હોય છે અને આ દરેક વક્ર સપાટી ગોળાનો એક ભાગ છે. આ ગોળાઓના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતા કેન્દ્રને મૂળાક્ષર C વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેને C1 અને C2 વડે દર્શાવીએ છીએ અને લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાઓને તેની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના કેન્દ્રબિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે અને તેને સામાન્ય રીતે મૂળાક્ષર O વડે દર્શાવાય છે. આજે અહીં આપણે જોઈએ છે એને આપણે O વડે દર્શાવીએ છીએ.
લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે અને ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ એટલે કે એપરેચર કહે છે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું જેનું મુખ એટલે કે એપરેચર તેની વક્રતા ત્રિજ્યા કરતા ઘણું નાનું હોય અને આવા લેન્સને નાના મુખવાળા લેન્સ એટલે કે પાતળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે ત્યારે શું થાય અને આ સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 10.11 જોઈએ. ચેતવણી: આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે લેન્સમાંથી જોવો નહીં. એમ કરવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે. લેન્સને સૂર્ય તરફ રાખીને હાથ વડે પકડી રાખો. એક કાગળ પર સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરો અને સૂર્યનું તીક્ષ્ણ અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવો. આ સ્થિતિમાં કાગળ અને લેન્સને થોડો સમય પકડી રાખો અને કાગળનું નિરીક્ષણ કરતા રહો શું થાય છે અને કેમ. તો પ્રવૃત્તિ 10.2 માં તમારા અનુભવને યાદ કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કાગળ ધુમાડા ઉત્પન્ન કરી અને સરગવાનું શરૂ કરે છે અને થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. આપણે પ્રવૃત્તિ 10.2 માં આપણે જોયું. તો સૂર્યમાંથી આવતા આ પ્રકાશ સમાંતર કિરણો રચે છે અને આ કિરણો લેન્સ દ્વારા કાગળ પરના એક તીવ્ર પ્રકાશિત ટપકા એટલે કે તીવ્ર પ્રકાશિત નાના ટપકા પર કેન્દ્રિત થયેલા હોય છે અને ખરેખર તમને કાગળ પર મળતું પ્રકાશિત ટપકું સૂર્યનું શું હોય છે? વાસ્તવિક પ્રતિબિંબ છે અને સૂર્યના આ બિંદુ પાસે થતા કેન્દ્રીકરણ ઉષ્મા ઉત્પન્ન કરી અને તેના પર કાગળ સળગી ઉઠે છે. હવે આપણે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લઈશું અને આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો શું થશે? તો બહિર્ગોળ લેન્સ માટે આકૃતિ 10.12a અને અંતર્ગોળ અરીસા માટે 10.12b માં દર્શાવેલો છે. એ આપણે જોઈ શકીએ છીએ. 10.12a અને 10.12b બહિર્ગોળ અને અંતર્ગોળ. આકૃતિ 10.12a માં ધ્યાનપૂર્વક જુઓ કે મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે અને આ કિરણો લેન્સમાંથી શું થાય છે? વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટેની ક્રિયા જોઈએ. તો 10.12b એટલે કે અંતર્ગોળ લેન્સ જે બીજી આકૃતિ છે એને આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો અંતર્ગોળ લેન્સ પર શું થાય છે? આપાત થાય છે. અનેક કિરણો શું થાય છે? આપાત થાય છે. બરાબર. અને આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય છે તેમ જણાય છે અને મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો તમે લેન્સની બીજી બાજુએ સમાંતર કિરણો પસાર કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે અને લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર F નો ઉપયોગ થાય છે. જો કે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય છે અને તેમને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મૂળાક્ષર F નો ઉપયોગ થાય છે અને તમે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધશો? પ્રવૃત્તિ 10.11 ને પુનઃ યાદ કરો. આ પ્રવૃત્તિમાં લેન્સના સ્થાન અને સૂર્યના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર લેન્સની આશરે કેન્દ્ર લંબાઈ આપે છે. 10.3.4 જોઈએ. હવે તો લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના. ઇમેજ ફોર્મેશન બાય લેન્સ.
લેન્સ એ પ્રકાશનું વક્રીભવન કરી અને પ્રતિબિંબ રચે છે. લેન્સ પ્રતિબિંબ કેવી રીતે રચે છે, તેનો પ્રકાર કેવો છે, ચાલો પહેલા બહિર્ગોળ લેન્સ માટે આનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ 10.2 એક બહિર્ગોળ લેન્સ લો. પ્રવૃત્તિ 10.11 દર્શાવ્યા પ્રમાણે તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. એક લાંબા ટેબલ પર ચોક વડે 5 સમાંતર રેખાઓ એવી રીતે દોરો કે ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. લેન્સને લેન્સ સ્ટેન્ડમાં મૂકો. સ્ટેન્ડને મધ્યમાં રાખેલી રેખા પર એવી રીતે ગોઠવો કે જેથી લેન્સનું શું થાય, પ્રકાશીય કેન્દ્ર બરાબર રેખા પર આવે. લેન્સની બંને બાજુએ આવેલી રેખાઓ અનુક્રમે લેન્સના F અને 2F ને અનુરૂપ છે અને આ રેખાઓને અનુક્રમે 2F1, F1, F2 અને 2F2 વડે દર્શાવો. એક સરકતી મીણબત્તીને ડાબી બાજુ એટલે કે 2F1 થી ઘણા દૂર અંતરે ગોઠવો અને લેન્સની બીજી તરફ તેનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ પડદા પર મેળવો. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિમાણ નોંધો. વસ્તુને 2F થી થોડી દૂર એટલે કે F1 અને 2F1 ની વચ્ચે એટલે કે F1 તથા F1 અને 2O ની વચ્ચે રાખી અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમારા અવલોકનને કોષ્ટકમાં નોંધો. તો અહીંયા આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિમાણ એટલે કે સાપેક્ષ પરિમાણ પુસ્તક 10.4 માં દર્શાવેલું છે. એ આપણે જોઈ શકીએ છીએ. બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ એટલે કે પરિમાણ. તો અહીંયા વસ્તુનું સ્થાન બહિર્ગોળ લેન્સ છે તો અનંત અંતરે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે, મુખ્ય કેન્દ્ર F2 પર. ચલો, પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ કેવું છે, તો અત્યંત નાનું બિંદુવત છે. પ્રતિબિંબ કેવું છે, તો વાસ્તવિક અને ઉલટું. ચલો, એ જ રીતે 2F થી દૂર, 2F1 થી દૂર, તો પ્રતિબિંબનું સ્થાન F2 અને 2F2 ની સાપેક્ષ. પ્રતિબિંબનું પરિમાણ નાનું, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. ચલો, વસ્તુનું સ્થાન 2F1 પર હોય તો પ્રતિબિંબનું સ્થાન પણ 2F2 પર જ હોય, એટલે કે 1 ઉપર હોય તો અહીંયા 2F2 પર હોય. એટલે તે જ માપનું પ્રતિબિંબ કેવું મળે છે, તે જ માપનું મળતું હોય છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હોય છે. ચલો, એના પછી 4 નંબરમાં જોઈએ કે F1 અને 2F1 ની વચ્ચે જો વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબનું સ્થાન એ 2F2 થી દૂર જશે. જ્યારે પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ એ મોટું મળતું હોય છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો જોવા મળે છે. ચલો, 2F1 અને F ની વચ્ચે હતું. હવે આપણે કેન્દ્ર F1 પર લઈએ છીએ વસ્તુનું સ્થાન. તો અહીંયા આપણે જોઈએ ને F1 પર, F2 ઉપર થયું પ્રતિબિંબ, તો એ F1 ઉપર વસ્તુ આવી તો આ અનંત અંતર હતું, તો પ્રતિબિંબનું સ્થાન પણ ક્યાં જશે, અનંત અંતરે. અહીંયા અત્યંત નાનું છે તો અહીંયા અત્યંત મોટું અને ખૂબ જ વિવર્ધિત જોવા મળે છે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટો. ચલો, એના પછી છે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબનું સ્થાન એ વસ્તુ લેન્સની જે તરફ હોય તે જ બાજુ તરફ હોય છે. પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ કેવું છે, વિવર્ધિત એટલે કે મોટું. વિવર્ધિત એટલે મોટું. અને અહીંયા પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચત્તો હોય છે. બસ, પ્રતિબિંબનો પ્રકાર આ જ બદલાય છે. કયો, જ્યારે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે જો વસ્તુનું સ્થાન હોય ત્યારે લેન્સની તરફ હોય. વસ્તુ ક્યાં હોય છે, લેન્સની તરફ, અને તે જ બાજુ તરફ હોય છે.
તે જ બાજુ, અને પરિમાણ વિવર્ધિત, અને આ વાસ્તવિક અને ઉલટા હોય છે 5, જ્યારે આ એક જ એ છે કે એ થોડુંક અલગ છે, એટલે આભાસી અને ચત્તું જોવા મળે છે. ચાલો હવે આપણે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપનો અભ્યાસ કરવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ છે અંતર્ગોળ લેન્સ લો, તેને લેન્સ સ્ટેન્ડ પર મૂકો, સરકતી મીણબત્તીને લેન્સની કોઈ એક તરફ મૂકો અને લેન્સની બીજી તરફ લેન્સ મારફતે પ્રતિબિંબનું અવલોકન કરો. પ્રતિબિંબને જો શક્ય હોય ને તો પડદા પર મેળવવાને પ્રયત્ન કરો. જો શક્ય ન હોય ને તો પ્રતિબિંબને સીધું લેન્સમાં જુઓ. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ શોધો. મીણબત્તીને લેન્સથી થોડું દૂર ખસેડો. પ્રતિબિંબના કદમાં થતો ફેરફાર નોંધો. જ્યારે મીણબત્તીને લેન્સથી જ ઘણી દૂર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું કદ કેવું બને છે? તો જ્યારે મીણબત્તીને લેન્સથી ઘણી દૂર રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબનું કદ કેવું દેખાય છે? આ પ્રવૃત્તિ પરથી તમે કયું તારણ કાઢશો? તો આપણે જોઈએ કે જ્યારે સરકતી મીણબત્તીને અંતર્ગોળ લેન્સથી ઘણી દૂર મૂકવામાં આવે ને ત્યારે પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ એટલે કે બિંદુવત દેખાય છે. અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે રચાતા પ્રતિબિંબના સ્થાન, સાપેક્ષ કદ અને પ્રકાર આપણે કોષ્ટકમાં દર્શાવે કે અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે છે? F1 ઉપર. પ્રતિબિંબનું સાપેક્ષ માપ કેવું છે? તો અત્યંત સૂક્ષ્મ અને બિંદુવત હોય છે. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તો જોવા મળે છે. હવે આપણે શું કરીશું કે અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે મૂકવામાં આવે છે વસ્તુનું સ્થાન. તો પ્રતિબિંબનું સ્થાન એ F1 અને પ્રકાશીય ઓની વચ્ચે જોવા મળે છે. અહીંયા સૂક્ષ્મ બિંદુવત હોય છે, તો અહીંયા બિંદુવત નહીં પણ નાનું પ્રતિબિંબ જોવા મળે છે, અને પ્રતિબિંબનો પ્રકાર એ આભાસી અને ચત્તુ જ હોય છે. આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ તારવશો કે વસ્તુનું સ્થાન ગમે તે હોય તો પણ અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. આ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ, નિર્ણય કાઢી શકીએ કે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે છે, જે વસ્તુના સ્થાન પર આધારિત નથી. જોઈએ હવે 10.3.5 કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ. ઇમેજ ફોર્મેશન ઇન લેન્સ યુઝિંગ રે ડાયાગ્રામ. આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ. કિરણાકૃતિ આપણને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ જાણવામાં હંમેશા મદદરૂપ થાય છે. લેન્સ માટે કિરણાકૃતિ દોરવા માટે આપણે વક્ર અરીસાની જેમ જ નીચેના પૈકી કોઈ પણ બે કિરણોને ધ્યાનમાં લઈશું. એક, વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને આકૃતિ 10.13 માં દર્શાવ્યા પ્રમાણે લેન્સની બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અને આ અંતર્ગોળ લેન્સના કિસ્સામાં 10.13b માં દર્શાવ્યા પ્રમાણે કિરણ લેન્સની તે જ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય તેવો ભાસ લાગે છે. આકૃતિ 10.13 માં એ બહિર્ગોળ છે અને આ અંતર્ગોળ લેન્સ છે. આની અંદર તમે આકૃતિની અંદર જોઈ શકો છો શું દેખાય છે કે લેન્સની તે જ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી શું થાય છે? અપસરણ પામતું હોય તેવો આપણને ભાસ લાગે છે અંતર્ગોળ લેન્સના કિસ્સાની અંદર. બીજું કે બહિર્ગોળ લેન્સની કિસ્સાની વાત છે કે તો બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી અને 10.14 એ માં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય અક્ષને
સમાંતર એટલે કે નિર્ગમન પામે છે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આકૃતિ 10.14 બીમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ જતું લાગે તેવું આપાત કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. ત્રીજો પ્રશ્ન એવું છે કે લેન્સના પ્રકાશીય ઘટમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય શું કરે છે? નિર્ગમન પામે છે, જે આકૃતિ 10.15 એ અને 10.15 બીમાં દર્શાવી છે. પ્રકાશીય લેન્સનું પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ શું થાય છે? વિચલન પામ્યા સિવાય જ નિર્ગમન પામે છે. આ 10.15 એ અને બીમાં દર્શાવેલું છે. હવે આપણે વાત કરીશું કે બહિર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિ 16.10 દર્શાવી છે. આપણે જોઈ શકીએ છીએ 16.10. અંતર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના પણ દર્શાવતી કિરણાકૃતિ 10.17 દર્શાવેલી છે. અહીંયા એ, બી, સી, ડી આ જે 4 આકૃતિ બતાવી છે. પછી પાંચમી ઈ અને એફ. તો 10.16 બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબના સ્થાન, પરિમાણ અને પ્રકાર દર્શાવેલા છે. જ્યારે 10.17 ની અંદર અંતર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબ સ્થાન, અહીંયા આપણને બહિર્ગોળ જે ઉપરના જે 6 આપેલા છે એ શું છે? બહિર્ગોળ લેન્સ માટેના છે. જોઈ શકીએ છીએ આપણે, બરાબર. બહારની તરફ ઉપસેલો છે અને આ અંદરની તરફ વરેલો છે, એટલે કે આને અંતર્ગોળ લેન્સ કહીશું. તો અંતર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ અને પ્રકાર આપેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે 10.3.6 ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી. લેન્સ માટે આપણે ગોળીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ સંજ્ઞા પ્રણાલીને જ અનુસરીશું અને આ સંજ્ઞા પ્રણાલીના નિયમો લાગુ પાડીશું. સિવાય કે તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. તમારે યુ, વી, એફ, વસ્તુ ઊંચાઈ એચ અને પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ માટે યોગ્ય ચિહ્નો વાપરવા માટે કાળજી રાખવી પડશે. દસ પોઈન્ટ 3.7 જોઈએ આપણે. લેન્સ સૂત્ર અને મોટવણી એટલે કે લેન્સ ફોર્મ્યુલા એન્ડ મોટવણી એટલે કે મેગ્નિફિકેશન. ગોળીય અરીસાની જેમ ગોળીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે અને આ સૂત્ર છે વસ્તુ અંતર એટલે કે યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ગોળીય અરીસાનું લેન્સનું સૂત્ર શું છે? બતાવે છે આપણને વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ, આ ત્રણેયનો સંબંધ દર્શાવે. તો લેન્સ સૂત્ર નીચે મુજબ દર્શાવવામાં આવે છે. 1/v એટલે કે પ્રતિબિંબ અંતર માઇનસ 1/u એટલે કે વસ્તુ અંતર. v એટલે પ્રતિબિંબ અંતર અને u એટલે વસ્તુ અંતર બરાબર 1/f એટલે કે કેન્દ્ર લંબાઈ. તો લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. સમીકરણ નંબર 1 આપણે આપીશું. ઉપર દર્શાવેલા લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોળીય લેન્સની કોઈપણ સ્થિતિ માટે સાચું છે. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જો જુદી જુદી રાશિના મૂલ્ય મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જોઈએ. મોટવણીની આપણે વાત કરીએ. મોટવણીને અંગ્રેજીમાં બોલીશું મેગ્નિફિકેશન. લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાથી મળતી મોટવણીની જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
અહીંયા આપણને ગોલીય અરીસાથી મળતી મોટવણીની જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ અને વસ્તુની ઊંચાઈ એચ ના ગુણોત્તર વડે જ આપણે દર્શાવવામાં આવે છે અને તેને મૂળાક્ષર મેગ્નિફિકેશનનો એમ એટલે કે મોટવણી ને એમ વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ એચ અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એટલે કે એચ ડેશ છેદમાં એચ થશે. સમીકરણ નંબર 2 આપીશું. તો આ પરથી લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધિત છે અને આ સંબંધ નીચે મુજબ આપણે આપવામાં આવે છે. મોટવણી m બરાબર h ડેશ છેદમાં h બરાબર v માઇનસ u થશે. હવે આપણે દાખલો જોઈએ, ઉદાહરણ જોઈએ. 10.3 કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે અને વસ્તુને લેન્સથી કેટલાક અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 મીટર દૂર રહે. તો લેન્સ દ્વારા મળતી મોટવણી શોધો. અહીંયા આપણને આપેલું છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર અને વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ જેથી પ્રતિબિંબ આપણને 10 મીટર દૂર મળે એ પણ આપણને આપેલું છે. તો અહીંયા જોઈશું અંતર્ગોળ લેન્સની વાત છે. તો અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે. લેન્સથી વસ્તુ તરફની બાજુએ મળે છે. અંતર્ગોળ લેન્સની વાત છે. તો અહીંયા પ્રતિબિંબ કેવું મળશે? 10 છે ને તે માઇનસ થઈ જશે. વસ્તુ તરફની બાજુએ એટલે કે ડાબી બાજુ હોય એટલે માઇનસ થઈ જાય. તો પ્રતિબિંબ અંતર v અહીંયા 10 સેન્ટીમીટર છે, આપણે માઇનસ 10 સેન્ટીમીટર લખીશું. ચલો, કેન્દ્ર લંબાઈ કેટલી છે? 15 છે તો માઇનસ થઈ ગઈ. શોધવાનું છે વસ્તુ અંતર u. હવે લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. અથવા આપણે એ પણ લખી શકાય કે 1/, જે શોધવાનું છે ને એને આપણે સૂત્રકર્તા તરીકે લઈએ. વસ્તુ અંતર છે, વસ્તુ અંતરને સૂત્રકર્તા તરીકે લઈએ તો 1/u લઈ લઉં છું અને બરાબર 1/f અને આ જે છે ડાબી બાજુથી જો જમણી બાજુ જાય તો પ્લસ છે ને તો એ માઇનસ થઈ જશે. તો 1/v માઇનસ 1/f. માટે 1/u બરાબર, ચલો 1/v બરાબર v આપેલું છે આપણને 10 માઇનસ 10 માઇનસ 10 મૂક્યા 1/f એટલે માઇનસ 15. હવે લસા કરતા અહીંયા 10 અને 15 છે તો 30 થાય અને 10 તારીખ 30 અને 15 દુ 30 એટલે અહીંયા 3 અને -3 અને +2 બરાબર. -3 માંથી 2 જાય તો -1 અને અહીંયા -30 રહેશે. તો u બરાબર શું થશે? u એટલે કે વસ્તુ અંતર, યાદ છે ને વસ્તુ અંતર -30 સેન્ટીમીટર. આમ વસ્તુ અંતર 30 સેન્ટીમીટર મળે છે. હવે આપણે એના પછી મોટવણી શોધીએ તો મોટવણીનું સૂત્ર છે v/u. ચલો, v આપણને કેટલો આપેલો છે? -10 સેન્ટીમીટર, તો -10 સેન્ટીમીટર મેં લખ્યું. u કેટલો આપેલો છે? u આપણે શોધ્યું. વસ્તુ અંતર કેટલી છે? 30 સેન્ટીમીટર, -30 સેન્ટીમીટર. તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. એટલે 1/10 ભાગ્યા 30 એટલે કે 1/3 તો બરાબર 0.33. ધન સંખ્યા દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે અને ચત્તુ છે તથા પ્રતિબિંબનું માપ વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું છે એમ આપણે અહીંયા કહી શકીએ. ઉદાહરણ 10.4 જોઈએ તો 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે અને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર છે. તો અક્ષને લંબ રહે એ રીતે મૂકેલી હોય તો વસ્તુનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. અને પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધવાનું અને તેની મોટવણી પણ શોધવાની છે.
ચલો આગળનો દાખલો જે આપણે આગળ જોયો 10.3 એ અંતર્ગોળ હતો. અહીંયા બહિર્ગોળ બતાવે છે. અહીંયા બધા અંતર્ગોળ લેન્સ, અહીંયા બહિર્ગોળ છે. તો વસ્તુની ઊંચાઈ કેટલી છે? h પ્લસ 2.0 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ 10 પ્લસ 10 સેન્ટીમીટર આવે. વસ્તુ અંતર u માઇનસ થઈ, વસ્તુ અંતર અહીંયા આપણને 15 આપી છે એટલે માઇનસ થઈ જશે, ડાબી બાજુ છે એટલે -15 સેન્ટીમીટર. અને પ્રતિબિંબનો અંતર છે v બરાબર કેટલું અને પ્રતિબિંબની ઊંચાઈ ડેશ h ડેશ બરાબર કેટલી. હવે લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u બરાબર 1/f. અહીંયા આપણે શોધવાનું છે શું? v શોધવાનું છે. આગળના દાખલામાં u શોધવાનું તો એને સૂત્ર કર્તા તરીકે લીધું હતું. હવે અહીંયા આપણે 1/v શોધવાનું છે. તો આ માઇનસ છે શું થઈ જાય? પ્લસ થઈ જશે અને આ પ્લસનું પ્લસ રહેશે. તો 1/u વત્તા 1/f. ચલો હવે આપણે એની કિંમત મૂકીશું. 1/u બરાબર શું છે? -15 અને 1/f બરાબર કેટલી છે? 10. બંનેનો લસા કરતા 10 અને 15 નો 30 અને અહીંયા 3 માંથી 2 જાય એટલે +1 થાય અને છેદમાં 30. તો એ પ્લસમાં જવાબ મળશે, જે ધન પદ દર્શાવે છે કે પ્રતિબિંબ એ પ્રકાશીય કેન્દ્રની બીજી તરફ છે એમ કહી શકાય. એટલે 30 મીટર જેટલા અંતરે રચાય છે. એટલે પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક અને ઉલટું છે. આ આપણે પ્રતિબિંબ શોધ્યું. હવે આપણે શોધીએ મોટવણી m બરાબર h ડેશ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એટલે v છેદમાં u. અથવા આપણે એમ પણ લખી શકીએ કે h ડેશ બરાબર h અને બ્રેકેટની અંદર કૌંસની અંદર v છેદમાં u. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ આપેલી છે. h ડેશ h આપણને કેટલો આપેલો છે? 2 સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ બરાબર. હવે v કેટલો આપેલો છે? તો 30 સેન્ટીમીટર. એ પણ આપણે જોઈ લઈએ. v કેટલો આપેલો છે? 30 સેન્ટીમીટર. અને u કેટલો આપેલો છે? તો -15 સેન્ટીમીટર. તો અહીંયા -15 સેન્ટીમીટર લખીએ. હવે આપણે 30 સેન્ટીમીટર ભાગ્યા -15 સેન્ટીમીટર એટલે 15 દુ 30, 2 અને અહીંયા 2 એટલે કે ગુણ્યા 2 કરીએ એટલે -4.0 સેન્ટીમીટર આપણે જવાબ મળશે. એટલે કે મોટવણી m બરાબર v માઇનસ u અથવા m બરાબર +30 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર બરાબર -2 સેન્ટીમીટર. તો m અને h ડેશના ઋણ ચિહ્નો દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે અને તે મુખ્ય અક્ષની નીચે તરફ રચાય છે. આમ 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે, જે પ્રતિબિંબ કેવું છે કે 2 ગણું છે એમ આપણે કહી શકીએ. તો આપણે 2 ઉદાહરણ જોઈએ. એની અંદરથી જ પેપરની અંદર કોઈ ઉદાહરણ આવે. ઉદાહરણ 10.3 અને 10.4. તો એના પછી આપણે જોઈએ કે 10.3.8 લેન્સનો પાવર એટલે પાવર ઓફ લેન્સ. લેન્સનો પાવર શું છે? તો તમે શીખી ગયા કે પ્રકાશ કિરણોનું અભિસરણ અને અપસરણ. અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ f ઉપર છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે એક ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને શું કરે છે? મોટે ભાગે વાંકા વારે છે, બહિર્ગોળ લેન્સ હોય તો, અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ જો મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતાં જો વધારે અપસરણ કરે છે અને પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ લેન્સના શું કરે છે? પાવરના પદમાં દર્શાવવામાં આવે છે. અને લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે પાવર એટલે શું? તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તેને મૂળાક્ષર p વડે દર્શાવવામાં આવે છે પાવરને. અને f એ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર p છે. તો સૂત્ર છે p બરાબર 1/f. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે અને
તેને મૂળાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે. જો એફ ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટર તરીકે દર્શાવાય છે. આમ એક ડાયોપ્ટર એ એવા લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય અને એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇનવર્સ. તમે એ નોંધ્યું હશે કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અથવા અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે. બહિર્ગોળ લેન્સ માટેનો પાવર કેવો હોય? ધન હોય, જ્યારે અંતર્ગોળ લેન્સ માટેનો પાવર ઋણ જોવા મળે છે. ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવાય છે. ધારો કે સૂચવેલ લેન્સનો પાવર પ્લસ આવે એટલે પ્લસ 2.0 ડાયોપ્ટર છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવું થાય કે સૂચવેલ લેન્સ શું છે? બહિર્ગોળ. અહીંયા બતાવ્યું કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન, તો એ ધન છે ને, તો લેન્સ કેવો હોવો જોઈએ? બહિર્ગોળ લેન્સ. અને આ લેન્સની કેન્દ્ર લંબાઈ એ પ્લસ 0.5 મીટર છે, તો આ જ પ્રમાણે માઇનસ 2.0 ડાયોપ્ટરના કેન્દ્ર લંબાઈ કેવી છે? માઇનસ 0.40 મીટર. તો આ લેન્સ કેવો છે? તો અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ હોય તો ઋણ અને બહિર્ગોળ આવે તો ધન ડાયોપ્ટર આવે છે. વધુ જાણવા જેવું જોઈએ કે ઘણા પ્રકાશીય ઉપકરણમાં એક કરતાં વધારે લેન્સ હોય છે. પ્રતિબિંબની મોટાવણી તથા તીક્ષ્ણતા વધારવા માટે લેન્સનું સંયોજન કરવામાં આવે છે. સંયોજનમાં રાખેલા લેન્સનો કુલ પાવર દરેક લેન્સના વ્યક્તિગત પાવર એટલે કે P1, P2, P3 ના બેઝિક સરવાળા જેટલું હોય છે. P બરાબર P1 વત્તા P2 વત્તા P3. તો આંખના ડોક્ટરો માટે કેન્દ્ર લંબાઈની જગ્યાએ લેન્સના પાવરનો ઉપયોગ ઘણો અનુકૂળ રહે છે. આંખની તપાસ કરતી વખતે ડોક્ટર ટેસ્ટિંગ માટેની ચશ્માની ફ્રેમમાં જાણીતા પાવરના જુદા જુદા શુદ્ધિકરણકારક લેન્સમાં સંપર્કમાં આવે છે. ડોક્ટર જરૂરી લેન્સના પાવરની ગણતરી સાદો બેઝિક સરવાળો કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે પ્લસ 0.2 ડાયોપ્ટર અને 0.25 ડાયોપ્ટરના બે લેન્સનું સંયોજન શું થાય? તો અહીંયા 2 અને વત્તા 0.25 એટલે કે 2 આના બંનેનો સરવાળો કરે છે અને સરવાળો થઈને 2.25 ડાયોપ્ટરના એક જ લેન્સને સમતુલ્ય છે, આવું ડોક્ટરે નક્કી કરે છે. અને એક લેન્સ દ્વારા મળતી પ્રતિબિંબની કેટલીક ક્ષતિઓને ઘટાડવા માટે લેન્સના પાવરના સાદા સરવાળાના ગુણધર્મોનો ઉપયોગ લેન્સ તંત્રની રચનામાં કરી શકાય છે. અને ડોક્ટર એક કરતાં વધારે લેન્સ સંપર્કમાં હોય તેવું લેન્સ ક્ષેત્ર એટલે કેમેરાના લેન્સની ડિઝાઇનમાં અથવા માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપના વસ્તુકાચમાં પણ તે ઉપયોગી છે. પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે કે લેન્સના એક ડાયોપ્ટર પાવરની વ્યાખ્યા આપો. અથવા એવું એ પૂછાય કે લેન્સના પાવર વિશે નોંધ લખો, કે પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો, કે એક લેન્સના એક ડાયોપ્ટર પાવરની વ્યાખ્યા આપો. ત્રણ રીતે આપણે પ્રશ્નમાં પૂછાઈ શકે. તો જવાબ જોઈએ કે લેન્સની કેન્દ્ર લંબાઈ શું છે? એફ ના વ્યસ્તને કેન્દ્ર લંબાઈ એફ ના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એટલે પી બરાબર શું થાય? 1/f બરાબર. બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2 આગળ કેન્દ્રિત થાય છે. અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F1 માંથી કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. અને લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત ની ક્ષમતા કે તેની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા શું થાય છે? વધે છે. લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સના પાવર સ્વરૂપે પણ આપણે રજૂ કરી શકાય. તેથી લેન્સના પાવરની વ્યાખ્યા
એક કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપણે આપવામાં આવે છે. લેન્સનો પાવર P બરાબર 1/f. તો લેન્સના પાવરનો SI એકમ શું છે? D, એટલે કે ડાયોપ્ટર. D વડે દર્શાવાય છે. જો કેન્દ્ર લંબાઈ f મીટરમાં હોય તો 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ એમ લખી શકાય. 1 ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર. નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર જો ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે. ઓપ્ટિશિયન અથવા આંખના ડોક્ટર આંખ તપાસી અને ચશ્માના જે નંબર પ્રિસ્ક્રિપ્શન માં લખી આપે છે કે જે તે હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો જ પાવર છે. ચશ્માના કાચનો એટલે લેન્સનો પાવર P બરાબર 2.0 ડાયોપ્ટર છે. એનો મતલબ શું થાય કે f બરાબર 1/p, એટલે કે p એટલે કે 2 થયું, તો 1/2 બરાબર 0.5 મીટર, એટલે કે કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ છે. ચશ્માના કાચનો એટલે કે લેન્સનો પાવર P બરાબર -2.5 હોય તો એનો અર્થ એ થાય કે 1/2.5 માઇનસ બરાબર 0.4 મીટર, એટલે કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ છે એમ કહી શકાય. બરાબર. તો લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ડાયોપ્ટર મીટર કહે છે. ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ અને પ્રકાશના કિરણોને મોટા ખૂણે વાંકા વારે છે અને તેમની પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. બીજું કે ટૂંકી લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ હોય તો મોટી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ કરતા શું કરે છે? વધારે અપસરણ ઉપજાવે છે. એક બહિર્ગોળ લેન્સ, બીજો પ્રશ્ન આપણે જોઈએ કે એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ અને લેન્સનો પાવર પણ ગણો. તો આપણે ઉકેલ જોઈએ એનો. તો અહીં લેન્સ કયા લેન્સની વાત છે? બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું શું છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ છે એવું કે છે. તેથી વસ્તુને 2f1 પર મૂકેલી હોવી જોઈએ. ચલો, પ્રતિબિંબ અંતર v બરાબર કેટલું આપેલું છે? 50 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર, અને m આપણે મોટવણી -1, મોટવણી m બરાબર v છેદમાં u છે, તો માઇનસ મોટવણી -1 થઈ. v એટલે 50, u આપણે શોધવાનું છે, એટલે u બરાબર -50 સેન્ટીમીટર થાય. 50 ગુણ્યા -1 એટલે -50 સેન્ટીમીટર. હવે વસ્તુ અંતર 50 સેન્ટીમીટર થયું. અહીં v બરાબર વસ્તુ અંતર બરાબર 2f, એટલે કે 50 સેન્ટીમીટર છે, અને f બરાબર 50/2 લખીશું આપણે. તો f બરાબર 50/2 એટલે કે 25 સેન્ટીમીટર, અને 25 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 0.25 મીટર થાય. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પાવર P બરાબર 1/f. હવે 1/f, f આપણને કેટલું મળ્યું? 0.25 મીટર, કારણ કે સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવ્યું તો 0.25 થયું. બરાબર. હવે 1/0.25 બરાબર આપણે લખવું હોય તો પોઈન્ટ દૂર કરવા માટે 100 ઉપર લખવા પડશે. 100/25 બરાબર +4 ડાયોપ્ટર, એટલે કે 100 ને બહિર્ગોળ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. હવે લેન્સનો પાવર P બરાબર 4 ડાયોપ્ટર છે. અહીં કેન્દ્ર લંબાઈ f બરાબર -2 સેન્ટીમીટર. હવે પાવર P બરાબર સૂત્ર છે 1/f. ચલો, f આપણને કેટલો આપેલો છે? તો f બરાબર -2 સેન્ટીમીટર છે. 1/-2 સેન્ટીમીટર બરાબર 0.5
મીટર ઇનવર્સ. હવે મીટર ઇનવર્સ એટલે કે ડાયોપ્ટર કેટલું થશે? -0.5 ડાયોપ્ટર. તો અહીંયા આપણે બીજું અને ત્રીજું 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો પાવર પણ આપણે શોધ્યો અને લેન્સનો પાવર. હવે આપણે જોઈએ, તમે શીખી ગયા કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરતો જણાય છે. અરીસા અને લેન્સ વસ્તુઓના પ્રતિબિંબ રચે છે. વસ્તુના સ્થાન પર આધારિત પ્રતિબિંબો કાં તો વાસ્તવિક અથવા આભાસી હોય. એટલે કે દરેક પ્રકારની પરાવર્તક સપાટીઓ પરાવર્તનના નિયમોને અનુસરે છે. વક્રીભવના સપાટીઓ વક્રીભવનના નિયમોને અનુસરે અને ગોલીય અરીસા અને લેન્સ માટે નવી કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિને અનુસરવામાં આવે છે. એના પછી આપણે શીખી ગયા કે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. એટલે કે ગોળીય અરીસા માટે વસ્તુ અંતર શું છે? u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને તેની વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય છે? કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. r બરાબર વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f થાય. ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી m, પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુ ઊંચાઈ h ના ગુણોત્તર જેટલી હોય છે. એટલે m બરાબર h/h. પ્રકાશનું ત્રાસુ કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબની દૂર તરફ વાંકું વળે છે અને પ્રકાશનું ત્રાસુ કિરણ પાતળા માધ્યમમાંથી જો ઘટ માધ્યમમાં પ્રવેશે ને ત્યારે લંબ તરફ વાંકું વળે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી શું થાય? દૂર તરફ વાંકું વળે. જ્યારે અહીંયા લંબ તરફ ક્યારે વાંકું વળે? જ્યારે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. એના પછી આપણે પ્રકાશ અને શૂન્યાવકાશમાં 3.3 × 10⁸ જેટલી પ્રચંડ ઝડપથી ગતિ કરે છે. જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો હોય છે. પારદર્શક માધ્યમનો વક્રીભવનાંક, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને તે પારદર્શક માધ્યમમાં પ્રકાશના ઝડપના ગુણોત્તર જેટલો હોય છે. કાચના લંબઘન ચોસલાના કિસ્સામાં હવા, કાચ, આંતરપૃષ્ઠ અને કાચ અને હવા આંતરપૃષ્ઠ એમ બંને સપાટીઓ પાસે વક્રીભવન થાય છે. વક્રીભવન કિરણ આપાત કિરણને શું હોય છે? સમાંતર દિશામાં હોય છે. લેન્સનું સૂત્ર આપણે જોઈએ તો લેન્સનું સૂત્ર 1/u v - 1/u બરાબર 1/f. જે ગોલીય લેન્સ માટેની વાત છે. અહીંયા આપણે જોયું હતું ગોલીય અરીસા માટેનું. અરીસા માટે હોય તો પ્લસ અને લેન્સ માટે આવે તો માઇનસનું આવશે. લેન્સ માટેનું સૂત્ર જોઈ લેજો. અરીસા માટેનું પ્લસ ગોલીય અરીસા માટેનું અને અહીંયા ગોલીય લેન્સ માટે હવે તો -1/v - 1/u બરાબર 1/f. તો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અરીસો આવે તો પ્લસ અને લેન્સ આવે તો માઇનસ આપણે ચિહ્ન મૂકીશું. હવે આપણે લેન્સનો પાવરની વાત કરીએ તો લેન્સનો પાવર તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો હોય છે અને લેન્સનો પાવરનો SI એકમને ડાયોપ્ટર એટલે કે d વડે દર્શાવી શકાય છે. સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના દ્રવ્યો પૈકી લેન્સ દ્વારા બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? નહીં કીધેલું છે. 4 વિકલ્પો આપેલા છે. એની અંદર પહેલો વિકલ્પ છે પાણી, બીજું
કાચ અને ત્રીજું આપણને આપેલું છે પ્લાસ્ટિક અને ચોથું આપેલું છે આપણને માટી. ફરીથી આપણે જોઈએ કે દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? થઈ શકે નહીં, થઈ શકે નહીં, થઈ શકે નહીં એવું પૂછ્યું. તો લેન્સ બનાવવા માટે ક્લે એટલે કે માટી. તો લેન્સનું દ્રવ્ય એ પારદર્શક હોય છે અને ક્લે એટલે કે માટીનું એ પારદર્શક હોતું નથી. એટલા માટે આપણે કહી શકીએ કે માટીનો ઉપયોગ થઈ શકે નહીં. ચલો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી છે, ચત્તુ છે અને વસ્તુ કરતા કેવું છે? મોટું દેખાય છે. તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? 4 વિકલ્પ આપેલા છે. એક મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે, બીજું છે વક્રતા કેન્દ્ર પર, વક્રતા કેન્દ્રની પાછળ, અરીસાના કેન્દ્ર ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો આની અંદરથી આપણને જવાબ આવશે ડી, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય છે. ત્રીજો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે. એની અંદર પણ 4 વિકલ્પ આપેલા છે. તો સાચો વિકલ્પ છે કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે હોય છે, એટલે કે વિકલ્પ બી આવશે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખવાની? તો કેન્દ્ર લંબાઈ કરતા બમણે અંતરે રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે. ચોથો પ્રશ્ન છે કે ગોળીય અરીસા અને એક પાત્રા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. તો અરીસા અને લેન્સ બંને અંતર્ગોળ હોય કે બંને બહિર્ગોળ હોય, અરીસો અંતર્ગોળ હોય કે લેન્સ બહિર્ગોળ હોય. અને ચોથું છે બહિર્ગોળ અરીસો બહિર્ગોળ હોય કે લેન્સ અંતર્ગોળ કે ખાલી જગ્યા મતલબ હોય. તો અહીંયા જવાબ આવશે એ, બંને અંતર્ગોળ હોય. એક ગોળીય અરીસા અને એક પાત્રા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ બંને કેવા હોય? અંતર્ગોળ જોવા મળે છે, એટલે કે વિકલ્પ એ આવશે. પાંચમો પ્રશ્ન જોઈએ તો અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાંય તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. તો આ અરીસો કેવો હોય? સમતલ હોય, અંતર્ગોળ હોય, બહિર્ગોળ હોય કે સમતલ અને અથવા બહિર્ગોળ હોય? તો આની અંદર જવાબ આવશે સમતલ અને બહિર્ગોળ અરીસો, એટલે કે બંને વસ્તુ ગમે તે હોય છતાંય પ્રતિબિંબ ચત્તું મળે છે, એટલે કે વિકલ્પ ડી આવશે. સમતલ અથવા બહિર્ગોળ હોઈ શકે. છઠ્ઠો પ્રશ્ન છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? જે ઘડિયાળની દુકાનવાળો લેન્સ જે વાપરે છે, તો 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ, 5 સેન્ટીમીટર વાળા કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ કે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ. તો અહીંયા જવાબ આવશે કે 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સનો જો ઉપયોગ કરવામાં આવે, બહિર્ગોળ લેન્સ એટલે કે વિકલ્પ સી આવશે. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ જો ઉપયોગમાં આવે તો શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે પણ એ આપણને મોટા દેખાય છે. જો બહિર્ગોળ લેન્સ હોય કેટલા સેન્ટીમીટરનો? ખાલી 5 સેન્ટીમીટર, નાનું. સાતમો પ્રશ્ન છે આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી અને એક વસ્તુનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. તો અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર એટલે કે રેન્જ કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલું મોટું હશે કે નાનું હશે, આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 7મો પ્રશ્ન છે એ ઉકેલ જોઈએ એનો. તો અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને જો મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચત્તું, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે, અને આ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાય. તેની કિરણાકૃતિ નીચે મુજબ, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની આવશે. તો અહીંયા અંતર્ગોળ અરીસો હશે, અને અંતર્ગોળ વસ્તુની અવધિ 0 થી 15 સેન્ટીમીટર, એટલે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા મોટું હોય છે. આઠમો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેની પરિસ્થિતિઓ કયા અરીસા વપરાય છે પરિસ્થિતિમાં? એક કારની હેડલાઇટ માટે, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે, અને સોલાર ભઠ્ઠીની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારો જવાબ કારણ સહિત સમજાવો. કારની હેડલાઇટ એટલે કે આગળ કોઈ સાધન રાત્રે આપણે દેખી શકીએ એટલા માટે જે આગળનો જે ભાગની જે બત્તી છે જોવા માટેની જે લાઇટ છે એને આપણે કારની હેડલાઇટ, હેડ એટલે માથાની જે લાઇટ છે. તો એનું કારણ શું? તો પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી અને સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જઈ શકે એટલા માટે કારની હેડલાઇટ માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. બીજું છે કારની જ એટલે કે વાહન, કારની જ પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે? તો બહિર્ગોળ. પેલામાં અંતર્ગોળ અને આની અંદર બહિર્ગોળ આવશે. એનું કારણ શું? તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તે કેવી દેખાય છે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લે છે, એટલે દૂરની વસ્તુ પણ આપણે જોઈ શકીએ છીએ. અને પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર જોઈ અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. ત્રીજો પ્રશ્ન છે સોલર ભઠ્ઠીની અંદર કયો અરીસો વપરાય છે? તો અંતર્ગોળ અરીસો વપરાય છે. તો અહીંયા 3 પ્રશ્નોની અંદર એક આમ પહેલામાં અંતર્ગોળ અને છેલ્લામાં અંતર્ગોળ, જ્યારે વચ્ચે છે રે બહિર્ગોળ અરીસો. તો સોલર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય છે? તો અંતર્ગોળ. સૂર્યના સોલર ભઠ્ઠીની વાત કરીએ તો સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે સોલર ભઠ્ઠીની અંદર 180 અંશ સેલ્સિયસ થી 200 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે. 9મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે છે. શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો, તમારું અવલોકન સમજાવો. તો 9મો પ્રશ્ન છે કે હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો પણ લેન્સ એ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે. અહીં અડધા ભાગને શું કરે છે? લેન્સ ખુલ્લું હોવાથી 1/4 ભાગની પ્રકાશની તીવ્રતા નું તીવ્રતા વાળું પ્રતિબિંબ જોવા મળશે, અને કારણ કે ઓછી સંખ્યાના પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈને શું થાય છે? વક્રીભૂત પામશે. અને વસ્તુના બધા જ ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ભાગ વડે વક્રીભૂત થતો હોવાથી પ્રતિબિંબનો પ્રકાર, કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવા જ રહેશે. તેને
પ્રાયોગિક રીતે બે કિસ્સામાં આપણે સમજાવી શકાય. એક લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલો હોય અને બીજો લેન્સનો નીચેનો ભાગ એ કાળા પેપર વડે ઢંકાયેલો હોય. એ આપણે બે રીતે એને આપણે સમજાવી શકાય. ચલો એના પછી આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. 10મો પ્રશ્ન છે. પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી કેન્દ્રથી 25 સેન્ટીમીટર દૂર રાખી અને કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. અહીં આપણે જોઈએ કે પાંચ સેન્ટીમીટર વસ્તુની ઊંચાઈ કેટલી છે? 5 એટલે 5 સેન્ટીમીટર. વસ્તુનું અંતર u બરાબર -25 એ માઇનસ થઈ જશે પ્લસનું. કેન્દ્ર લંબાઈ f +10 બરાબર. ચલો અભિસારી લેન્સ માટે બહિર્ગોળ વપરાય છે. બહિર્ગોળ લેન્સ એટલે પ્રતિબિંબ અંતર v આપણે શોધવાનું છે અને પ્રતિબિંબ ઊંચાઈ પણ આપણે શોધવાની છે. ચલો લેન્સના સૂત્ર પ્રમાણે 1/v - 1/u બરાબર 1/f લેન્સ છે ને એટલે બરાબર બહિર્ગોળ લેન્સ એટલે માઇનસ આવે છે અહીંયા. હવે સૂત્ર પ્રમાણે આપણે v શોધવાનું છે તો v સૂત્ર કરતા તરીકે લઈશું ના 1/v બરાબર હા 1/-u છે એટલે -25 અને f બરાબર 10 છે. 10 ની કિંમત મૂકીશું. એમ કરતા આપણે લસા શોધી લસા કરી અને આપણને જવાબ મળશે v બરાબર 50/3 એટલે કે 50/3 કરતા 16.67 સેન્ટીમીટર થાય. તો પ્રતિબિંબ અંતર v શું આપણને ધન જોવા મળે છે, જે સૂચવે છે કે પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ લેન્સથી 16.7 સેન્ટીમીટર દૂર રચાય છે એવું આપણે કહી શકાય. મોટાવણી જોઈએ તો મોટાવણી સૂત્ર m બરાબર v છેદમાં u એટલે કે h ડેશ છેદમાં h બરાબર v છેદમાં u છે. તો h ડેશ આપણે શોધવાની છે ને પ્રતિબિંબની ઊંચાઈ એટલે h ડેશ બરાબર h અને v છેદમાં u. h કેટલો આપેલો છે 5, v આપેલો છે 50, છેદમાં u એ 3 તો અને ભાગ્યા 25 કરી દઈએ તો બરાબર -10/3 બરાબર -3.3 સેન્ટીમીટર. પ્રતિબિંબ ઊંચાઈ આપણને 3.3 સેન્ટીમીટર જોવા મળશે. એ જ રીતે 12મો 13મો 14મો 15મો 16મો અને 17મો આ બધા પ્રશ્નો છે અને દાખલા છે. તો એમાં આપણે છેલ્લો હવે આપણે દાખલો જોઈ લઈએ કે એક ડાયોપ્ટર 16મો દાખલો જોઈએ કે -2.0 ડાયોપ્ટર ડી એટલે ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને આ લેન્સ કયા પ્રકારનો છે. ચલો અહીંયા આપણને ખ્યાલ આવે કે માઇનસ છે તો અંતર્ગોળ લેન્સ હોય બરાબર. ચલો તો કેન્દ્ર લંબાઈ શોધવાની. કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું છે? પહેલા તો પાવરનું સૂત્ર શોધવું પડશે. p બરાબર 1/f તો f બરાબર શું થશે પાવર p એટલે -2 બરાબર -2.0 બરાબર 1/f f બરાબર 1/2 બરાબર -0.50 મીટર થયું. તો f બરાબર મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો -50 સેન્ટીમીટર થાય. માટે કેન્દ્ર લંબાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય 50 સેન્ટીમીટર. હવે લેન્સનો પાવર એ ઋણ હોવાથી અંતર્ગોળ લેન્સ છે એમ આપણે કહી શકીએ. હવે છેલ્લો આપણે દાખલો જોઈએ કે એક ડોક્ટર +1.5 ડી ડાયોપ્ટર ધરાવતા શુદ્ધિકારક લેન્સની પ્રિસ્ક્રિપ્શન આપે છે અને લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી. ઉકેલમાં પણ અહીંયા પાવરનું સૂત્ર આપણે લખીશું p બરાબર 1/f. હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીશું તો આપણને f બરાબર શું મળશે 67 સેન્ટીમીટર. તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થઈ 67 સેન્ટીમીટર. તો લેન્સનો પાવર ધન છે એમ કહી શકાય એટલે તે બહિર્ગોળ લેન્સ છે એટલે કે તે અભિસારી લેન્સ છે. જો બહિર્ગોળ લેન્સ હોય તો અભિસારી
લેન્સ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.